ધોરણ 12 ના કોમર્સના અને આર્ટ્સના વિદ્યાર્થી મિત્રો, આજે તમારા માટે મારા ભાઈ એક નંબર લેક્ચર આવી ગયો છે. 12 કોમર્સનો ગનશોટ. અને કેના માટે? 12 કોમર્સ આર્ટ્સ બંને માટે. અર્થશાસ્ત્ર એટલે આખું ઇકો, આખું ઇકો, 6 પૈડાની ઇકો હોય કે 4 પૈડાની ઇકો હોય, આખી ઇકો ગાડીનો આજે આઈએમપી આપી દેવાનું છે. તમારે 12 ચેપ્ટર છે ટોટલ. 12 ચેપ્ટર, 1 થી 12 બધા ચેપ્ટર ખાલી એક જ વિડિયોમાં આઈએમપી. 1 માર્ક્સ હોય, 2 માર્ક્સ, 3 માર્ક્સ, 5 માર્ક્સ, બધા માર્ક્સ માટેના આઈએમપી એક જ વિડિયોમાં મળી જશે. અને એચઆરએસ એજ્યુકેશનમાં જો તમે પહેલી વાર હોય મારા ભાઈ, તો સબસ્ક્રાઇબ કરી નાખો અને વિડિયો પર લાઈક કરી નાખો, કારણ કે આ હંમેશા તમારા માટે કામ કરે છે. એચઆરએસ એજ્યુકેશનમાં હર હંમેશ તમારા માટે કામનું હોય એવી વસ્તુ મળશે. તો સૌથી પહેલા તો ભાઈ લાઈક કરી નાખો ને તમારો બધાનો સપોર્ટ અમને બધાને મોટિવેશન આપે છે. તો વાત વિશેષ નથી કરવી, શરૂઆત કરી દેવી છે ભાઈ. ધોરણ 12 અર્થશાસ્ત્ર, એક જ લેક્ચરમાં બધું પૂરું. ગનશોટ છે આ. બોર્ડ 2024 માટે મોસ્ટ ટાઈમ છે. સાથે સાથે સ્કૂલની પરીક્ષામાં પણ આમાંથી સવાલ નીકળે. પ્રિલિમ પરીક્ષા આવશે એમાં બી આમાંથી સવાલ નીકળે. એટલા માટે જ આપણે એક જ લેક્ચરમાં બધું કવર કરી નાખ્યું કે જેથી તમારે વાંચવું હોય તો તેથી તમે વાંચી શકો. અને મારા ભાઈ ખાલી 2 મહિના વીત્યા છે. ફૂલ પ્રેક્ટિસ કરી નાખજો, જબરદસ્ત મહેનત કરજો, કારણ કે હવે બોર્ડમાં આપણે A1 લાવીને બતાવો છે. બરાબર, ચાલો વધારે વિશેષ વાત નથી કરી, શરૂ કરી દેવી છે હવે આપણો આજનો લેક્ચર. સર, આપણો આજનો ગોલ શું છે? ગોલ શું છે? તો મારા ભાઈ ગોલ મારો એક જ છે, અને એ છે મારી બોર્ડ એક્ઝામ. કઈ એક્ઝામ સર? બોર્ડ એક્ઝામ 2024 માં મારે મિશન A1 સુધી પહોંચવું છે. ઓછામાં ઓછા 90 પ્લસ ઇકોમાં નાખી દેવા છે. ઇકોમાં ઓછામાં ઓછા 90 પ્લસ નાખી દેવા છે. જો A1 લાવવો છે તો ઓછામાં ઓછા 90 પ્લસ લાવવા જ પડશે. સર શું કરું? બધી જ વસ્તુ આજે હું આપું છું, બધી જ વસ્તુ આપું છું. ચાલો જોઈએ આપણે અવર ટુડેસ ટાર્ગેટ. આજના દિવસનો આપણો ટાર્ગેટ શું છે? તો આપણો ટાર્ગેટ એક જ છે કે આખું ઇકો સર, આખું ચેપ્ટર, બધા જ 12 ચેપ્ટર આવે સર. ઇકોમાં મારે 12 ચેપ્ટર આવે છે. 12 ચેપ્ટર પહેલેથી લઈને છેલ્લે સુધીના બધા ચેપ્ટર એક જ લેક્ચરમાં કવર કરી નાખવા છે. 1 માર્ક્સ, 2 માર્ક્સ, 3 માર્ક્સ, 5 માર્ક્સ, જેટલું પણ આઈએમપી છે બધું તમને આજે મળી જવાનું છે મારા ભાઈ. તો આ વન સ્ટોપ સોલ્યુશન છે. એચઆરએસ વન સ્ટોપ સોલ્યુશન છે. તો છેલ્લે સુધી રહેવાનું છે મારા ભાઈ. અને જો પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, અને કોમેન્ટ ઉપર તમારા લોકોની જે કોઈ કોમેન્ટ હોય એ બિંદાસ આપી દેજો. અને હા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, ડિસ્ક્રિપ્શનમાં તમને 12 કોમર્સ માટેનું, 12 આર્ટ્સ માટેનું, 12 સાયન્સ બધાની લિંક હશે. વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવાની. વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જજો. કેમ? કારણ કે બધી જ આઈએમપી પીડીએફ છે. આમાં તમને આઈએમપી પીડીએફ મળશે એમસીક્યુ માટેની. બધી આઈએમપી પીડીએફ તમને વોટ્સઅપ ગ્રુપમાં મળશે. અને એ ગ્રુપમાં આવતી પીડીએફ છે ને એમાં પાસવર્ડ હશે. હવે પાસવર્ડ સર હું કામ રાખ્યો? પાસવર્ડ એટલા માટે રાખ્યો કારણ કે પીડીએફ નો દુરુપયોગ ના થવો જોઈએ. પીડીએફ ખાલી ખોટા બધા લોકો વાયરલ કરી નાખે, બધા લોકો આમ કરવા માંડે. જે લોકો ભણતા નથી એ લોકો બી ગમે ને આવડતા હોય. આવું બધું નથી થવા દેવું. જે લોકો તમે લોકો ભણો છો, અહીંયા સમય આપીને ભણો છો, મહેનત કરો છો, એ લોકોનું શું? તો એ લોકોને કામ લાગે, એટલે એના માટે જ આપણે પીડીએફ બનાવી છે. જે લોકોને 90 પ્લસ લાવવા છે, જે લોકોને 1 લાવો છે, એના માટે આપણે મહેનત કરીએ છીએ, બીજા લોકો માટે નથી કરતા. તો આપણે ટાર્ગેટ રાખવાનો છે એવા લોકો માટે કે જે લોકો ખરેખર મહેનત કરવા માંગે છે. તો એના માટે આપણે આઈએમપી પીડીએફ બનાવી છે. બધી તમને મળી જશે વોટ્સઅપ ગ્રુપમાં. પણ એનો પાસવર્ડ છે ને આ લેક્ચરમાં વચ્ચે તમને હું કહી દઈશ. આ લેક્ચરમાં હું તમને પાસવર્ડ આપી દેવાનો છું. તો એ પાસવર્ડ તમે નાખશો એટલે તમારી પીડીએફ ખુલી જવાની છે. તો વોટ્સઅપમાં છે, વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જજો મારા ભાઈ. ચાલો, તો આખો ટાર્ગેટ શું છે ભાઈ? આખું ઇકોનોમિક્સ 12 ચેપ્ટર એક જ લેક્ચરમાં આપણે પતાવી દેવું છે. શરૂઆત કરી દેવી છે ભાઈ. લેક્ચરનું આપણી પેટર્ન કેવી હશે? તો સૌથી પહેલા તો છે ને ચેપ્ટરનું તમને ગુણભાર કહી દઈશ. આખો જે આપણો ફ્લો હશે આખા આપણા લેક્ચરનો, સૌથી પહેલો સ્ટેપ છે કે હું તમને ગુણભાર કહી દઈશ. બીજો કે ઓલ ટોપિક્સ ઇન ચેપ્ટર. હવે આ બધા ચેપ્ટરમાં કયા ટોપિક્સ છે કે જે કામના હોઈ શકે એ બધા ટોપિક્સ બી તમને કહીશ કે આખા ચેપ્ટરમાં કયા ટોપિક્સ છે વધારે કામના છે, વધારે કામના કયા ટોપિક્સ છે એ બી કહી. અને છેલ્લે મારા ભાઈ એચઆરએસ ની આગાહી. શું ભાઈ? એચઆરએસ ની આગાહી એટલે કે એવા સવાલ કે જે તમારી બોર્ડ 2024 માં સાથે સ્કૂલની પરીક્ષામાં પણ 100% દેખાય એવા સવાલો તમને આપીશ સ્ટેપ 3 માં. પણ ભાઈ વિડીયો છે ને બહુ જ નાનો છે. આટલો વિડીયો બનાવવા માટે બહુ મહેનત કરી છે, ફક્ત ને ફક્ત તમારા માટે. 1 થી 12 ચેપ્ટર શરૂ કરી દેવા છે ફાઇનલી. અને હવે પહેલા તો આપણે પેટર્ન સમજીએ કે અર્થશાસ્ત્ર છે કે જે તમે 12 કોમર્સ અને આર્ટ્સ વાળા બંને લોકો 26 તારીખે પેપર આપવાના છો. 26 તારીખે 26/2/2024 ના રોજ. તો એની અંદર તમને સેક્શન એ માં 20 MCQ દેખાશે. સેક્શન બી માં 10 માર્ક્સના VSQ દેખાય 1 માર્ક્સ વાળા. સેક્શન સી માં 2 માર્ક્સના તમારે 24 માર્ક્સનો પ્રશ્ન છે. આખો 24 માર્ક્સનો સેક્શન સી છે કે જેમાં તમારે 16 માંથી 12 પ્રશ્નો લખવાના છે. સેક્શન ડી માં તમારે 3 માર્ક્સના સવાલ આવે છે કે તમારે 10 માંથી 7 લખવાના હોય છે. અને સેક્શન ઈ માં 5 માર્ક્સના પ્રશ્ન હોય છે કે જે તમારે 7 માંથી 5 લખવાના હોય છે. આટલી વસ્તુ આપણને ખબર છે કે સર અમારે લખવાની હોય છે. આ મારી બોર્ડની પેટર્ન છે. ઓકે, આટલી વસ્તુ સર અમને ખબર છે. તમે આગળ બોલો. તો સર 1 થી લઈને 12 ચેપ્ટર એનો ગુણભાર શું છે? કારણ કે ગુણભાર અમને ખબર હોય ને તો અમને મહેનત કરવાની મજા આવે. ગુણભાર તો ફિક્સ જ છે, ગુણભાર ફિક્સ છે. પણ અર્થશાસ્ત્રમાં એટલી વસ્તુ ફિક્સ નથી કે આમાંથી 2 માર્ક્સનો આવશે,
આમાંથી 5 માર્ક્સનો આવશે, આમાંથી 1 માર્ક્સનો આવશે. આવશે શું એ ફિક્સ નથી મારા ભાઈ, પણ ગુણભાર છે ને એ ફિક્સ છે કે કેટલું ટોટલ નીકળવાનું છે. ઓકે, તો ચેપ્ટર નંબર 1 છે એમાંથી 10 માર્ક્સનું નીકળવાનું છે. ચેપ્ટર નંબર 1 માંથી 10 માર્ક્સ, ચેપ્ટર નંબર 2 માંથી 13 માર્ક્સ, ચેપ્ટર 3 માંથી 10, 4 માંથી 8, 5 માંથી 13 માર્ક્સ, 6 માંથી 12, 7 માંથી 15, 8 માંથી 10, 9 માંથી 9, 10 માંથી 8, 11 માંથી 13, 12 માંથી 6, એટલે ટોટલ ઓપ્શન સાથે 127 માર્ક્સ થાય છે. 127 માર્ક્સ આપણે કેટલા જોતા છે? 100 માંથી 100, 90 પ્લસ લાવવા છે. સર હવે તમે મને ઈ કહો કે સૌથી પહેલા હું કયા ચેપ્ટર કરું? સૌથી પહેલા કયા ચેપ્ટર કરું? જો ધ્યાનથી જોવો, એક આવડું આ ચેપ્ટર નંબર 1 10 માર્ક્સનું છે, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 5, પછી અહીંયા ડાયરેક્ટ આવ્યો ચેપ્ટર નંબર 7, અહીંયા ડાયરેક્ટ આવ્યો ચેપ્ટર નંબર 11, અને જો બધા કહેવાનું થાય આવડ્યા. સૌથી પહેલા આ ચેપ્ટર પર ફોકસ કરી નાખો. સૌથી પહેલા ચેપ્ટર 1 2 3 5 6 7 અને અહીંયાથી ચેપ્ટર નંબર 11 આની પર સૌથી વધારે પહેલા ફોકસ કરી નાખો. ચેપ્ટર નંબર 8 બી ઈઝી છે, એટલા આવડવા. તમે ખાલી જો કેટલા ચેપ્ટર થયા? 1 2 3 4 5 6 7 8, 12 ચેપ્ટરમાંથી તમે 4 ચેપ્ટર કદાચ સ્કીપ બી કરી દેશો ને તો ખાલી 8 ચેપ્ટર. હવે સાહેબ તમે અહીંયા ઘડી કોઈ આવો, ટોટલ કરો ખાલી. તમારે કેલ્ક્યુલેટર નહીં આવો, કા મારો ફોન જ લઈ લો એનાથી. જો મારો ફોન પડ્યો છે અહીંયા લઈ લો. ઓકે, આપણે ખાલી બેઝિક તમને વાત કરું. આપણે આમાં કેલ્ક્યુલેટર આવે જ ને? કેલ્ક્યુલેટર આવે આમાં, રેડી. જો ચેપ્ટર 1 ના સાહેબ 10 માર્ક્સ, 10 માર્ક્સ, આના 13 માર્ક્સ, 13, પછી આના 10 માર્ક્સ, 10 માર્ક્સ, આના 13 માર્ક્સ, 13 માર્ક્સ. ઓકે, આના કેટલા છે? 12 માર્ક્સ, 12 માર્ક્સ. એ સાહેબ 1312 થઈ ગયા. હા, હું ગાંડા જેવું થાય છે. 10 પ્લસ 13 પ્લસ 10 પ્લસ 13 પ્લસ 12 ને 12 પ્લસ 15 પ્લસ 10 પ્લસ 13. સર કેટલા માર્ક્સ થયા? 96. ભાઈ આ તો 4 જ ગઈ. 96 માર્ક્સ. 96 માર્ક્સ થઈ ગયા. ક્યારે? જ્યારે તમે ખાલી 12 માંથી 8 જ ચેપ્ટર કર્યા. 8 ચેપ્ટર કરવાથી પણ 96 માર્ક્સ આવી ગયા. પણ આપણો ટાર્ગેટ તો ભાઈ 100 માંથી 100 નો છે મારા ભાઈ. બાકીનું વધુ એમાંથી ખાલી તમે આમાંથી જે ગમે ચેપ્ટર ઉપાડી લો. પણ મારા ભાઈ આજે તો હું તમને 1 થી 12 કરાવવાનો છું. તમને જે ટફ લાગે છે એને તમે કાઢી શકો. બાકી આજે હું તમને 12 નું આઈએમપી આપું છું, 12 ચેપ્ટર નું. તો છેલ્લે ઉધી રહેવાનું છે. અને વિડીયો પર પહેલી વાર તો ભાઈ લાઈક કરી નાખો, સબસ્ક્રાઇબ કરી નાખો, અને નીચે WhatsApp ગ્રુપમાં જોડાવાનું ના ભૂલતા. બધી જ વસ્તુ તમને કહું છું કેવી રીતે આપણે ચલાવવાનું છે. ચાલો કે સર ઇકોમાં મારે લાવવા છે 100 માંથી 100. સર શું આવે? ઇકોમાં લાવવા છે 100 માંથી 100 શું આવે? ફક્ત આટલું ધ્યાન રાખો, ખાલી આટલું જ ધ્યાન રાખો. જો એકા કે જો તમને આકૃતિ વાળા આવે છે, ખબર છે ને ભાઈ, આપણે 63મો સવાલ ફિક્સ જ છે 5 માર્ક્સ માટે. આકૃતિ વાળો જે દાખલો હશે એ પેન્સિલ થી અને નામ દેશન કરવાનો છે, એની યાર કરવાનું છે. આ ઉપરાંત જે મોટા સવાલ હોય ભાઈ 5 માર્ક્સના છે, 3 માર્ક્સના છે, આ સવાલ હોય હંમેશા પોઈન્ટ વાઇઝ લખજો, હંમેશા પોઈન્ટ વાઇઝ. પેપર ચેક કરીને મજા આવશે અને તમને પૂરેપૂરા માર્ક્સ આવશે. તો લાંબા પ્રશ્નોના જવાબ આવી રીતના લખવાના છે. આ ઉપરાંત ઇકો વાંચવા બેસો ને, હવે આ રીડિંગ માટેનું છે. સર રીડિંગ કેમ કરવું ઇકોનું? કારણ કે બધાનો પ્રશ્ન કેવો હોય ખબર? કે સર અમને વાંચેલું યાદ જ નથી થતું. ઇકો ને બીએ માં છે ને એક જ પ્રશ્ન હોય, યાદ જ નથી. તો આટલું લાંબુ યાદ કેમ રાખવું? તો ખાસ યાદ રાખજો, મારે એક વાત યાદ રાખજો કે ઇકો વાંચતા સમયે નાના પોઈન્ટ છે ને લખતા જવાના. સાઈડમાં એક નાનું અમથું પેજ લઈ લેવાનું, ડાયરી લઈ લેવાની. તમે વાંચવા બેઠા છો, ધારો કે ગરીબી વાંચવા બેઠા, બેરોજગારી વાંચવા બેઠા, સાઈડમાં નાના પોઈન્ટ લખતા જાઓ. નાના પોઈન્ટ જો લખતા જાઓ ને તો તમને યાદ રહેશે, રિવિઝનમાં કામ લાગશે. અને પ્લસ નાની ટ્રીક બનાવો, જોક્સ બનાવો. જો તમારે જોતા છે સર આ ચેપ્ટરના અમને આવડો સવાલ છે, નથી મજા આવતી, કોમેન્ટમાં કરી દો. એના માટે હું જોક્સ લઈને આવીશ, એના માટે હું ટ્રીક લઈને આવીશ. તમને યાદ રાખવા માટે ગમે કરવા તૈયાર છે, બટ તમે આ પેટર્ન વાપરશો ને 100% યાદ રહેશે. તો તમારે આટલા સ્ટેપ ખાલી ફોલો કરવાના છે, તો તમે 100 માંથી 100 મારા ભાઈ લાવી શકો. ચાલો શરૂઆત કરી છે, વધારે ટાઈમ નથી બગાડો. ચેપ્ટર નંબર 1 અને હવે શંખનાદ થઈ ગયો છે. ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર 12 બધા જ એમપી. હવે નોન સ્ટોપ ગાડી ચાલશે, નોન સ્ટોપ. ઇકોની એવરેજ ફૂલ આવી જાય. પણ ભગવાનને ભાઈ તમે તમારા ભગવાનને પ્રાર્થના કરી લો ને હું મારા ભગવાનને પ્રાર્થના કરી લઉં છું કે ભગવાન જે કઈ બી કરું છું આ લોકો માટે કરું છું, હું મારું 100% આપું છું, મારું કામ 100% આપું છું. હવે ફળની આશા તમારા ઉપર છોડી દઈએ છીએ. અમારે કર્મ કરવું છે, ફળની આશા નથી રાખવી. તો એ આપણે મગજમાં ફિક્સ રાખવું છે. હવે આપણે કામ શરૂ કરી દેવું છે. ઇકોનું ચેપ્ટર નંબર 1 તમે બી નોટ અને પેન લઈને બેસી જજો, બધું લખતા જજો. કારણ કે તમે સ્ક્રીનશોટ પાડશો ને મારા ભાઈ તો મોબાઈલમાં જ રહેશે. લખતા જશો ને તો એ મગજમાં બી આવશે. તો લખતા જજો, નોટ પેન લઈ લેજો. ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ. સર ગુણભાર શું છે? તો ભાઈ 7 માર્ક્સ છે ઓપ્શન વગર. ઓપ્શન વગર આમાંથી 7 માર્ક્સનું નીકળે ને ઓપ્શન સાથે 10 માર્ક્સનું નીકળે. ઓપ્શનની સાથે કેટલા માર્ક્સ? 10 માર્ક્સનો આમાંથી નીકળતો હોય છે. સાહેબ તમે રહેવા દો, અવાજ આવે છે. ઓલા માઇકમાં અવાજ આવશે, રહેવા દો એને. બસ એમને રહેવા દો એને બધું. સાહેબ પણ જો ને ઇકો ગાડીમાં ડિસ્ટર્બ કરે છે. તો ઓપ્શનની સાથે કેટલા માર્ક્સનો આવે છે ભાઈ? 10 માર્ક્સનો આવે છે. હવે સર તમે તો કીધું ને ખબર કે 10 માર્ક્સનું નીકળી એ વાત સાચી, પણ હું નીકળે ને ફિક્સ ન હોય. HRS છે ભાઈ, HRS તમને કીધું હું નીકળે. આની અંદરથી છે ને 5 માર્ક્સનું તો એક ફિક્સ જ છે.
આની અંદરથી 5 માર્ક્સનો એક ફિક્સ છે, આપણને બધાને ખબર છે, આકૃતિ વાળો. આ ઉપરાંત 2 માર્ક્સનો એક ફિક્સ છે. કયો? 2 માર્ક્સનો. હવે આ 2 માં હકુડકું છે, 3 અને 1 માં. આ 2 માં હકુડકું છે, ક્યારેક 3 નો બી લઈ લે, ક્યારેક 1 નો બી લઈ લે. સર કયા સવાલ લે ઈ મને આપો, મને એનાથી ફરક નથી પડતો કે હું પૂછાય 2 માર્ક્સનો 3 એનાથી ફરક નથી પડતો, મને ખાલી સવાલ આપી દો કે આ સવાલ તારી પરીક્ષામાં દેખાય. બોલો આપી દો, લાઈક કરી નાખો. ચાલો ચેપ્ટર નંબર 1 ના મોસ્ટ આઈએમપી તમને આપી દઉં છું. આટલા સવાલ કરી નાખો મારા ભાઈ. ચાલો સૌથી પહેલો સવાલ, આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. 3 માર્ક્સનો સવાલ. આકૃતિ ને આલેખ ત્યારે તમે દોરો તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એ ધ્યાનમાં રાખવાની બાબતો કરી લેવાની છે. સવાલ નંબર 2 કે આકૃતિ અને આલેખનું મહત્વ. આ બે અલગ અલગ સવાલ છે, પણ ક્યારેક તમને આકૃતિનું મહત્વ પૂછી લે અને ક્યારેક આલેખનું મહત્વ પૂછે. સર 3 માર્ક્સમાં, ક્યારેક 2 માર્ક્સમાં પૂછે છે. 2 માર્ક્સમાં પૂછે છે, તો આ યાદ રાખવાનું છે. આજનો બીજો સવાલ થયો. નેક્સ્ટ ડેટા સીડી. હવે ડેટા સીડી તમારી ચોપડીમાં છે ને કોમ્પેક્ટ ડિસ્ક બી લખ્યો છે. કોમ્પેક્ટ ડિસ્ક હોય, ડેટા સીડી હોય, એના ઉપરની ટૂંક નોંધ. કેટલા માર્ક્સમાં સર? 3 માર્ક્સમાં. આ એમપી જે ભાઈ કરી લેવાની છે ભાઈ. આ સવાલ નંબર 63 બોર્ડ 2026 માં તમારો સવાલ નંબર 63 આકૃતિ વાળો હશે. સર આકૃતિ મારે કઈ વાંચવાની? ભાઈ ખાલી આકૃતિ કરો. સ્તંભ આકૃતિમાં ખાલી 2, સાદી અને પાસ પાસેની. સાદી અને પાસ પાસેની અને સમય આધારિત. આ 3 આકૃતિ કરો મારા ભાઈ. કેટલી? ખાલી 3 આકૃતિ કરો, 5 માર્ક્સ રોકડા આવી જાય. આકૃતિ વાળો કરી દેવાનું, નીચે વિશ્લેષણ લખવાનું. 2.5 માર્ક્સ બે ના હોય. આટલું કરશો એટલે 5 માંથી 5 મળી જાય. નેક્સ્ટ સર કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના ભય સ્થાનો. સર ભય સ્થાનો મને 2 માર્કમાં પૂછાય, એમાં બી ઇન્ટરનેટના છે ને એ મોસ્ટ ટાઈમ બી છે. ઇન્ટરનેટના ભય સ્થાનો મોસ્ટ ટાઈમ બી છે. છેલ્લો સવાલ, કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગો. કયો સવાલ છે? કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગો. બસ આટલી વસ્તુ તમારે આમાંથી કરવાની છે. મેન ફોકસ આની ઉપર હોવું જોઈએ. 5 માર્ક્સ નો તમને આકૃતિ આપી દે તો આકૃતિ ભાઈ કરી લેવાની છે. ખાલી 3, સાદી, પાસ પાસેની અને સમય આધારિત. તો આ વસ્તુ તમારા માટે કામની છે. પ્લસ એક આવડો સવાલ HRS ની આગાહી વાળો છે. આ પહેલો સવાલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને આવડો ભય સ્થાનો. ઓકે, આ બી HRS ની આગાહી છે. બાકી 3 માર્ક્સમાં ડેટા સીડી ન પૂછે એવું બને જ નહીં. કોમ્પેક્ટ ડિસ્ક વાળો અને MCQ માં બી નીકળશે. ડેટા સીડી વાળો સવાલ MCQ માં પણ નીકળશે. હવે સર આ તમે વાત કરી કેના માટે? 2 માર્ક્સ, 3 માર્ક્સ કે 5 માર્ક્સ? એમાં નીકળે તો શું કરું? તો એમાં તમારે આટલી વસ્તુ કરવાની. બટ સર મેન પ્રોબ્લેમ મારો શું છે? જો મેન પ્રોબ્લેમ તમારો શું છે ખબર? આપણે આની વાત કરી, સેક્શન A, સેક્શન B. સેક્શન A નો MCQ અને સેક્શન B ની અંદર VSQ. મેન પ્રોબ્લેમ મને આમાં જ છે. તો એના માટે શું કરું? તો કાંઈ નહીં ભાઈ, એના માટે કોણ છે? HRS છે જ ને. હવે તમારે કરવાનું છે, તમે જ્યારે સ્કૂલ કે ટ્યુશનમાં હોય ત્યારે તમને IMP ઓલા વન લાઈનર ટીક કરાવતા હોય, ચોપડીમાંથી જ્યારે વચાવતા હોય ત્યારે IMP ટીક કરાવતા હોય. એટલું તો તમે વાંચો જ છો. સાથે સાથે એક સલાહ આપું છું. આજે હું તમને જોરદાર સરપ્રાઈઝ આપું છું, અને એ છે HRS ની IMP PDF. વેરી IMP. ચાલો IMP બી ની વેરી IMP PDF. અને એ વેરી IMP PDF કેના માટે છે ખબર? MCQ અને VSQ નો ક્વેશ્ચન તમારો સોલ્વ થઈ જાય. આની અંદર મેં તમને 1 થી 12 ને 12 ના 1 થી લઈને 12 ના મોસ્ટ IMP MCQ આપ્યા છે. મોસ્ટ IMP MCQ કે જે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે. અને એના જેવો કોન્સેપ્ટ તમારી પરીક્ષામાં પૂછાય. કદાચ બેઠે ઓપ્શન ના દેખાય તો એની જેવો કોન્સેપ્ટ તમને દેખાય. મારી PDF સોલ્વ કરીને તમને બેઠા માર્ક્સ આવી જાય. મારી PDF સોલ્વ કરો તો તમને આવડે ને આવડે જ. તો એ PDF કઈ છે? જો થોડીક તમને PDF બતાવી દો. PDF જો ભાઈ, આજનો આ લેક્ચર ધોરણ 12 અર્થશાસ્ત્ર બોર્ડ 2026 ગનશોટ વાળી. તો આ PDF છે મારા ભાઈ. 1 થી 12 ચેપ્ટરના જોરદાર MCQ. સર જવાબ આરે હો ભાઈ, એમને નથી આપ્યા. આ PDF બનાવેલી છે. PDF કોઈની બેઠી નથી ઉપાડી કામની. એપ્લિકેશન થ્રુ બનાવડાવી છે કે જેથી કામ સરળ થાય. તો આવડી આખી PDF છે. આની અંદર ચેપ્ટર 1 થી 12 ના બધા MCQ કામને આપી દીધા છે. પણ સર આ PDF મને મળશે ક્યાં? આ PDF મારે જોતી જ છે. ચાલો મને મળશે ક્યાં? સર કેટલા રૂપિયા આપવાના? જો ભાઈ તમારે છે ને પૈસા તો આપવા પડે. કેટલા ખબર? ચાલો લખી દઉં કેટલા પૈસા આપવાના છે. અને એ છે તમારે પૈસા આપવાના છે. સર દેખાય છે ને આ લોકોને? કેટલા આપવાના છે ખબર? 0. આ PDF બી બધું 0. 1 રૂપિયાનો આપણે ચાર્જ નથી લેવાનો. બધું મળશે ક્યાં? તો ભાઈ ડિસ્ક્રિપ્શનમાં છે ને WhatsApp ગ્રુપની લિંક આપી છે. WhatsApp ગ્રુપની લિંકની અંદર ગ્રુપમાં જોઈન થઈ જાઓ. અને ગ્રુપમાં જેવા જોઈન થાશો ને એટલે આજે સાંજે કે કાલ સવાર સુધીમાં આ MCQ વાળી PDF આવી ગઈ છે. આ MCQ વાળી PDF આવી ગઈ છે તમારા માટે. બટ એ PDF ની અંદર છે ને પાસવર્ડ હશે. મેં તમને કીધું પાસવર્ડ હું કામ રાખવાની જરૂર પડે છે? પાસવર્ડ એટલા માટે રાખવાની જરૂર પડે છે કારણ કે અમુક લોકો છે એમના બાહ્યાત યુઝ કરી નાખે છે. આપણે એ લોકો માટે કામ કરતા જ નથી. આપણે ફક્ત તમારા માટે કામ કરીએ છીએ. તો તમારો યુઝ થાય, જે લોકો મારો વિડીયો જોવે છે એ લોકો યુઝ થાય એના માટે પાસવર્ડ રાખ્યો છે. એટલે PDF મારી તમને મળશે, 100% મળશે. આપણા ગ્રુપમાં મળી જાય. જે લોકો ગ્રુપમાં કદાચ મોડા જોડાય તો મને મેસેજ કરી દેજો, PDF હું તમને પ્રોવાઈડ કરી દઈશ. ઓકે, તો પણ પાસવર્ડ હશે, પાસવર્ડ તમને આ વિડીયોમાં ગમે ત્યારે મળી જશે. પાસવર્ડ તમને આ વિડીયોમાં ગમે ત્યારે મળી જશે. એટલે છેલ્લે સુધી રહેજો ભાઈ. ઓકે, ચાલો. તો આપણે આ વાત તો પૂરી આપણી કે સર તમે મને એ કહી દીધું કે 2 માર્ક્સ, 3 માર્ક્સ, 5 માર્ક્સ માટે આટલું કરો.
બાકી 1 માર્ક્સ માટે મારી પીડીએફ માં કરી નાખો. ચાલો એમાં બધા એમસીક્યુ તમારા કવર થઈ જાય. જે પાર્ટ એ છે ને 20 માર્ક્સ નો એમસીક્યુ કવર થઈ જાય. બાકી વીએસક્યુ માટે 1 માર્ક્સ ના હોય તો એ તમને બધી વ્યાખ્યાઓ બધી આવડતી હોય. આપણે એમસીક્યુ માં બધી રિપીટ થાય જ, એ બધું આવડે એટલે તમારું કામ પૂરું. બાકી આપણે A1 તો લાવવાનું છે ને છે. ચાલો સર શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. સર કેટલું પૂછાય છે તો ભાઈ 13 માર્ક્સ. કેટલા માર્ક્સ? 13. એકડે તગડે 3 13 માર્ક્સ નો નીકળે છે, જેમાંથી 2 માર્ક્સ અને 3 માર્ક્સ નો તો ફિક્સ જ હોય છે, પણ ક્યારેક 5 માર્ક્સ નો બેમાંથી નીકળી જાય છે. તો 5 માર્ક્સ માટેનો સવાલ બી વૃદ્ધિ વિકાસના નિર્દેશકોમાંથી આવે છે. સર મને એ કે આઈએમપી શું છે? આઈએમપી શું છે? આઈએમપી શું છે? ભાઈ આવી ગયો. સૌથી પહેલો તફાવત એક જ તફાવત છે, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત આપો. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત આપો. સવાલ નંબર 1 છે. બીજો સવાલ, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર સમજાવો અને એની મર્યાદા લખો. ભાઈ HRS ની આગાહી વાળો સવાલ. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર સમજાવો અને તેની મર્યાદા લખો. હવે ક્યારેક છે ને તમને આવું બી પૂછે, નિર્દેશકોની મર્યાદા લખો. કોની મર્યાદા લખો મારા ભાઈ? નિર્દેશકોની મર્યાદા લખો. તો એના માટેનો સવાલ થઈ શકે. નેક્સ્ટ, આર્થિક વૃદ્ધિની મર્યાદા. કેની વૃદ્ધિની? આર્થિક વૃદ્ધિની મર્યાદા. નેક્સ્ટ, એક HDI છે અને તમને કઈ આવે દેખાતી હશે. આ બે વસ્તુ મારા ભાઈ એમસીક્યુ માટે પણ મોસ્ટ એમપી. કયું HDI અને PQLI 100% એમસીક્યુ માં પૂછાય તો એ બેના ઘટકો કરી દેવાના અને એનું મહત્વ ખાલી આનો કરો તો ચાલે, બાકી ઘટકો કરી દેવાના. ચાલો નેક્સ્ટ, માનવ વિકાસ આંક એટલે શું અને એના ઘટકો જણાવો. તો ભાઈ જો ઘટકો મેં અહીંયા લખી દીધા છે. એક તો આવે અપેક્ષિત આયુષ્ય, એક આવે જ્ઞાન કે જેને તમે શિક્ષણ કહી શકો, જ્ઞાનનું બીજું નામ શું કહી શકો ભાઈ? શિક્ષણ. અને એક જીવન ધોરણ. તો આ કોના? માનવ વિકાસ આંકના ઘટકો છે. તો એક આ વસ્તુ કરવાની છે. અને મહત્વ છે ને ક્યારેક તમને 2 માર્ક્સમાં પૂછાય છે કે માનવ વિકાસ આંકનું મહત્વ જણાવો. તો આટલી વસ્તુ તમારે કરવાની હોય છે. તો આ એમપી છે ચેપ્ટર નંબર 2 ના. કોના? ચેપ્ટર નંબર 2 ના એમપી છે. ચાલો આટલી વસ્તુ કરી લેજો. બાકી એમસીક્યુ વાળો સવાલ જે ભાઈ છે એ પીડીએફ માં તમને મળી જાય. એમસીક્યુ નો ખ્યાલ તમારો બધું એમાં પતી જાય. પીડીએફ હશે હો ભાઈ, છેલ્લે સુધી રહેજો. ચાલો સર ચેપ્ટર નંબર 3 મને કરાવો, નાણું અને ફુગાવો. સર ફુગાવો એટલે કયો ફુગાવો? સર આ લાવો તો ફુગાવો. આ ફુગાવો ને ભાઈ, આને ફુગ્ગો કહેવાય, પણ આપણે જવાનું જો ફુગાવો. તો એ આઈએમપી શું છે સર? સૌથી પહેલા તો ગુણભાર 10 માર્ક્સ. 10 માર્ક્સ નું તમારે આમાંથી નીકળતું હોય છે. મોસ્ટ ઓફ ધ 2 અને 3 માર્ક્સ નીકળે, બાકી એમસીક્યુ વીએસક્યુ. ઓકે ચાલો આઈએમપી મોસ્ટ આઈએમપી મેં તમને 6 આપ્યા છે. સર તમારે આવું હોય તો તમે આવી શકો, છોકરાઓને મોટિવેશન આપવા બાપા. મોસ્ટ આઈએમપી ચેપ્ટર 3 ના તો શોધેલા ફુગાવાના લક્ષણો અને તેને અસર કરતા પરિબળ. સર ફુગ્ગો એ ફુગ્ગાના લક્ષણો જણાવવાના અને ફુગ્ગાને કયા કયા પરિબળો અસર કરે એ લખવાનું. કયો સર? પહેલો સવાલ ફુગાવો. બીજો, વસ્તી વૃદ્ધિની ફુગાવા ઉપર થતી અસરો. કે આજુબાજુમાં જે વસ્તી વધે છે એના લીધે ફુગાવામાં શું અસર થાય? બરોબર, એ લખવાનું હોય છે. નેક્સ્ટ સર HRS ની આગળ વાળો સવાલ, સાટા પ્રથા. એની મર્યાદા લખવાની હોય છે. નેક્સ્ટ સર, નાણાંના વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય જણાવવાનું. શું જણાવવાનું? કાર્ય. મોસ્ટ ટાઈમ સવાલ છે. નેક્સ્ટ સર, નાણું એટલે શું અને તેના પ્રકારો જણાવો. કરી જ નાખવાનો છે, આને મુકાય જ નહીં. નાણું એટલે શું અને તેના પ્રકારો. ચાલો નેક્સ્ટ, નાણાંનો અર્થ આપવાનો છે અને તેના કાર્યો. આ બી ભાઈ HRS ની આગળ વાળો સવાલ છે, કાર્ય વાળો. કેનો? નાણાંનો અર્થ આપો, નાણાંના કાર્ય લખવાના. બાકી આ નાણું છે ને મારા ભાઈ, જો સર નાણું બધું લઈ લીધું. નાણું બધું એટલે લીધું કારણ કે આમાંથી 100% ની ખાતરી આપું છું, એક સવાલ નીકળશે. 3 માંથી 1 ભાઈ 100% નીકળશે. ચાલો સર નેક્સ્ટ સ્લાઇડ. આ જો ચેપ્ટર 3 નો આઈએમપી પડશે. સર મને એ કહેજો કે મારે સર આના એમસીક્યુ માટેનું બધું કામ પીડીએફ મારે ભાઈ પીડીએફ માંથી કરી નાખો અને પીડીએફ માં પાસવર્ડ હશે છેલ્લે ઉતરી રહેવાનું. ચાલો ભાઈ વિડિયો બહુ નાનો છે, લાઈક હજી સુધી નથી કરી તો કરી નાખો ને મારા ભાઈ, તમારા માટે મહેનત કરીએ છીએ. ચાલો સર ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. તો એના માટે સર 8 માર્ક્સ નું નીકળે છે. 5 માર્ક્સ નું વધારે નથી નીકળતો, ખાલી 2 માર્ક્સ 3 માર્ક્સ નાનો એમસીક્યુ વાળો. નેક્સ્ટ મને એ કહો કે આમાંથી આઈએમપી શું છે? બાકી બધું જવા દો. ચાલો ભાઈ આવી ગયું. CORE અને એટીએમ નું પૂરું નામ જણાવો. ઓહો ભાઈ એટીએમ નું પૂરું નામ. નેક્સ્ટ, નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોની સમજૂતી. સર HRS ની આગળ વાળો સવાલ, કઈ? ગુણાત્મક સાધનોની સમજૂતી. સર નેક્સ્ટ, વેપારી બેંક અને મધ્યસ્થ બેંકનો તફાવત. આ બેનો તફાવત આપી દેવાનો છે. નેક્સ્ટ, વેપારી બેંકનો અર્થ આપી તેના પ્રકારો લખો. આ ચેપ્ટર એકદમ ઈઝી છે. આ ચેપ્ટર એકદમ ઈઝી છે. આ લોકોને લાગતું સર બધું આપી દીધું નહીં ભાઈ, કામનું છે અને પૂછાયું છે. જો 8 માર્ક્સ છે ને, 8 માર્ક્સ ખીચામાં આવી જાય. એકદમ ઈઝી ચેપ્ટર છે. તમને એમ લાગતું સર આટલું બધું આપી દીધું? બધું એટલા માટે આપ્યું છે કારણ કે એકદમ ઈઝી ચેપ્ટર છે અને આમાંથી 8 માંથી 8 રોકડા લેવાના, એટલા માટે મેં તમને આપ્યું. છેલ્લે આમાંથી બી આઈએમપી આપું ભાઈ, આમાંથી બી દિક્કત તો કયા કરવાના વધારે. તો વેપારી બેંકનો અર્થ આપવાનો અને એના પ્રકારો જણાવો. નેક્સ્ટ, વેપારી બેંકના મુખ્ય અને ગુણ. સર જો આટલું ડિટેલમાં તો કોઈ નહીં કે, આટલું ડિટેલમાં તો કોઈ જ નહીં કે. આખો ડિટેલમાં સવાલ લખી નાખો કે બોર્ડમાં સેમ આવા સવાલ દેખાય, આવો જ આવશે. તો મુખ્ય અને ગૌણ કાર્યોની યાદી આપવાની, ખાલી યાદી આપવાની.
અને એમાંથી દરેક કાર્યને એક એક વાક્યમાં ખાલી ઓહો એક એક બબે લીટી લખવાની. એક જ વાક્યમાં સમજાવી દેવાનું. પણ યાદી બધાને આપી દેવાની કે મુખ્ય અને ગૌણ કયા કયા કાર્યો હોય, હા. પછી છેલ્લે એક એક વાક્યમાં લખી દેવાનું. લખી દેવાનું. આટલો ડિટેલમાં મેં તમને આપ્યો છે, આટલો ભાઈ ડિટેલ. ભાઈ નેક્સ્ટ ચાલો પછી થાપણોના પ્રકારો. ભાઈ HRS ની આગળ વાળો સવાલ. થાપણના પ્રકાર. થાપણોના પ્રકારો અને પછી આપ્યું છે શાક સર્જન એટલે શું, તેનું સૂત્ર લખવાનું. ઓહો તો શાક સર્જન અને તેનું સૂત્ર. સર આ બે સવાલ છે ને બે માર્ક્સ ના છે. બબે માર્ક્સ ના. તો સર હવે જે એટલે સ્ટાર વાનો હોય તો તમારે કરી જ લેવાના. બીજો એક કરવાનો છે ભાઈ, અને આનાથી મુખ્ય ગુણ વાળો મુખ્ય અને ગુણ વાળો આ પ્રકારો. જે પ્રકારો. સ્ટાર મારે તો પેલા કરી નાખવાનો. વેપારી બેંક. સ્ટાર મારે તો મારે પેલા કરી નાખવાનો છે. આ જે ચેપ્ટર નંબર 4 નું મોસ્ટ એમપી. અને જો તમને MCQ વાળું નડતું હોય તો MCQ માટે સર શું પીડીએફ. HRS ની PDF કરો. PDF. ચલો નેક્સ્ટ સર લ્યો. ચાલો ચેપ્ટર નંબર 5. ઓહો આ મારું એવું મારું ગરીબી. ગરીબી આવી. ચાલો ગુણભર સર કેટલા માર્ક્સ નો છે મારા ભાઈ? 13 માર્ક્સ છે. 5 માર્ક્સ નો તો ફાઇનલ જ છે, ઓહો. પ્લસ 2 અને 3 માર્ક્સ માં બી નીકળે છે. તો ચાલો નેક્સ્ટ સર ગરીબીમાં મારે શું વાંચવાનું? તો દસ ગરીબીમાં મારા ભાઈ જો સૌથી પહેલો સવાલ છે ગરીબી રેખાની મર્યાદા. મર્યાદા. જે સર 2 માર્ક્સ બે માર્ક્સમાં. નેક્સ્ટ સર પ્રધાનમંત્રી રોજગાર યોજના વિશે ટૂંક નોંધ સમજાવો. ઓકે. કેટલા માર્ક્સમાં? બે માર્ક્સ. એ બી 2 માર્ક્સમાં પૂછે. ચાલો નેક્સ્ટ હવે મેન શરૂ થાય છે કે ભારતમાં મારે સર ગરીબી ઘટાડવી છે, એના માટેના ઉપાયો. ઉપાય આ IMP લાગે છે. ગરીબી માટેના આર્થિક કારણો સમજાવો. 1 નંબર સવાલ ગરીબી માટેના આર્થિક કારણો. Next, ગરીબીના સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો. આ નિર્દેશકો પરીક્ષામાં પૂછાય સર, કરી જ નાખવાના. કરી જ નાખવાનું. ગ્રામીણ ગરીબો ગ્રામીણ- માટે આવાસ યોજના. ભાઈ આમાંથી આવાસ યોજના આવે આવાસ છે યોજના. અને આવાસ યોજના અને જનધન યોજના. ભાઈ 2 યોજના કરો ને આ ચેપ્ટરનું તમારું બધું કામ પૂરું. પૂરું 2 યોજના તમે કરી નાખો, બીજું કઈ નથી કરવું. ચાલો આપણે આવાસ યોજના, જનધન યોજના જેટલી પણ યોજના છે એમાંથી મારે ખાલી આ આવાસ યોજના અને જનધન યોજના જોઈએ. જોઈએ. ઓકે આ બે વસ્તુ મુકતા નહીં. પણ આ જનધન યોજના કઈ રીતના પૂછાય સર? એ બી મેં આપ્યું છે. બધા કહે છે ખાલી જનધન યોજના કરી નાખો. હું એમ નથી કહેતો. કઈ રીતના પૂછે ને એ બી તમને કહું છું હા. કે જનધન યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી એવું પૂછે આ લોકોને. અને તેની વિશેષતા, મુખ્ય વિશેષતા કઈ છે ઓહ. એ લખવાની. 2 માર્ક્સમાં પૂછે. જનધન યોજનાની શરૂઆત ક્યારે થઈ અને વિશેષતા. Okay. 2 માર્ક્સ. બાકી આવાસ યોજના કરી લેવાની છે. બાકી આ બધું તમારા મોસ્ટ એમપી છે. એમાંથી એમ સ્ટાર માર્યા એ તો કરી જ લેવાના છે. સ્ટાર વાળા તો મૂકવાના નથી જ. ઓકે તો આટલી વસ્તુ ચાલો. પેલા કરી નાખવાની છે. ચાલો સર નેક્સ્ટ. બેરોજગારી. પાછું મારું જેવું જો ઓલું મારું હતું અને આ મારું બેરોજગારી જ છે. ચાલો બેરોજગારીમાં શું કરવાનું છે? બેરોજગારીમાં 12 માર્ક્સ નું નીકળતું હોય છે સર. 3 માર્ક્સ 2 માર્ક્સ આ રીતના દાખલા. બે બાકી 4 માર્ક્સમાં બહુ રેર છે ચાન્સ પૂછવાના. 5 માર્ક્સમાં 5માં ચાલો મનરેગા. આ જો મૂકી ને તો ન્યા આવીને મારી જાય. આ મનરેગા જો મૂકીને તો ન્યા આવીને મારી જાય. મનરેગા મૂકતા જ નહીં મારા ભાઈ. હા. સોરી ભાઈ ખોટું નથી લાગતું ને મારવાની વાત કરું છું. બાકી હસી મજાક રાખો, એન્જોય કરો, મજા આવશે. ધીમે ધીમે ભણશો આપણે. બાકી મારવા બારવાનું કોઈ નથી. ચાલો આપણે ચાલો ભારતમાં ઉદ્ભવતી બેરોજગારીના કોઈ પણ 3 કારણો 3 માર્ક્સ આપણે કારણો બધા કરી લેવાના. બાકી પૂછે ને એટલે લખવાના. લખવાનું. કારણો આપણને બધા આવડતા બધા હોય. બાકી એ તો 3 લખો તો 3 લખો, 2 લખો તો 2 બે લખો. આપણે લખ્યા કરવાના. ચાલો નેક્સ્ટ. બેરોજગારીના પ્રકારો પ્રકારો લખો. સર ખાલી જો પ્રચ્છન્ન. અમુક લોકો શું કરે ખબર ખાલી કે બેરોજગારીના પ્રકારો કરી નાખજો. મેં શું કીધું કે પ્રચ્છન્ન બેરોજગારીની સંકલ્પના ઉદાહરણ સાથે સમજાવો. ઓહો, ડિટેલમાં આપ્યું. અંદર કે આવું પૂછાય. કઈ આવશે નેક્સ્ટ ચાલો. ચાલો. ગ્રામ્ય વિસ્તારમાં વીજળીની સેવા ઉપલબ્ધ કરાવવા કઈ યોજના શરૂ કરવામાં આવી? ઓકે. ટ્વિસ્ટર વાળો સવાલ. બોર્ડ 2026 ની આગાહી વાળો સવાલ. ભાઈ ભાઈ તમે ડાયરેક્ટ કોઈ યોજના નહીં કે હા. મને આ યોજના સમજાવો. હા. ઊંધા કાન પકડાવશે. અંદર તો ભાઈ પૂછે. ગ્રામ્ય વિસ્તારમાં વીજળીની સેવા ઉપલબ્ધ કરવા કરાવવા માટે કઈ પ્રકારની યોજના શરૂ કરી? સર કેટલા માર્ક્સમાં પૂછે? 2 માર્ક્સમાં 2 માર્ક્સમાં. 2 માર્ક્સમાં સવાલ મોસ્ટ ટાઈમ છે. સર નેક્સ્ટ. ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે સમજાવો. ખામીયુક્ત શિક્ષણ હોય એના લીધે જ બેરોજગારી વધે. બેરોજગારી થાય છે. કારણ કે શિક્ષણમાં નકરી ખોટ હોય હા. તો બેરોજગારી વધવાની છે. માણસો સમજાવવાની છે બરાબર. તો આ વસ્તુ બાકી જો એક આ વસ્તુ કરી જ નાખવાની છે. કઈ? બેરોજગારી. બેરોજગારી વાળું. પછી એક અમે તમારે આવડે આ પ્રકારો પ્રચ્છન્ન અને વાળું. મનરેગા. આ સવાલ તો મૂક્યા ને એટલે હું મારી જાય ન્યા. નહીં સોરી નહીં મારું સવાલ કરી નાખજો મારા ભાઈ. વિશ્વાસ છે ચાલો, તમારા ઉપર. ચાલો. વસ્તી. વસ્તી સર આ બાયોલોજી વાળા છે ને નકરા. જો કે અમે જ છે બાયોલોજી વાળા પણ વસ્તી નકરી કર્યા કરે પણ વસ્તીના લીધે અમારે ભણવું પડે. પણ ભાઈ ભણો યાર 15 માર્ક્સ આવી જાય તમને. વસ્તીના 15. વસ્તીના લીધે 15 માર્ક્સ આવે છે. 5 માર્ક્સ નો ફિક્સ જ સવાલ છે અને 2 અને 3 માર્ક્સ માં પૂછાય છે. સર અમારે MCQ કરવા હોય તો કરો ને. મેં ક્યાં ના પાડી? આપણી PDF તમને આપી જ આપી જ દેવાની છે ભાઈ. ડિસ્ક્રિપ્શન માં લિંક છે, જોઈન થઈ જાઓ. PDF માં પાસવર્ડ હશે, પાસવર્ડ હમણાં તમને કહી દઉં છું. કહી દો. ડોન્ટ વરી. ચાલો આગળ 10 ચેપ્ટર બતાવે 10 ચેપ્ટર પાસવર્ડ આપી દો. 10 ચેપ્ટર પાસવર્ડ પાસવર્ડ આપી દેવાનો. ચાલો. ચેપ્ટર નંબર 7 છે એમાંથી મારે કઈ વસ્તુ કરવી? ચાલો ભાઈ. વસ્તી વિસ્ફોટની વિગતે સમજી જાઓ. ઓકે. વસ્તી વિસ્ફોટ આ લોકોને દેખાશે. હા. દેખાશે. કઈ રીતના દેખાય એ બી કહી દો. ભારતમાં ઊંચા જન્મદરની સામાજિક પરિબળો. ઓકે. ઊંચા જન્મદર માટે કયા પરિબળો લખવાના? સામાજિક પરિબળો. ઈ પૂછાય. બાળ મૃત્યુ દર એટલે શું? ભારતમાં 2011 માં 11 માં કેટલો અને હતો? આ સર MCQ માટે બી મોસ્ટ એમપી. હા કે 2011 માં ભાઈ બાળ મૃત્યુ દર કેટલો હતો? ઓકે MCQ ઈ બી માં મોસ્ટ એમપી. ચાલો વસ્તી નિયંત્રણમાં શિક્ષણની ભૂમિકા શું છે? ઓકે. વસ્તી નિયંત્રણમાં રાખવું છે. શિક્ષણ વાળા છે શિક્ષકો શું કહી શકે? હા શું કહી હમ શકે? દો હમારે દો. અમારે દો. આપણે ઈ જ નિયમ આ પાડવાનો. સૂત્ર આવે હમ દો હમારે દો. બાકી અમુક લોકોને ખબર એકદમ નવરાવાની લોકો હમ દો
और आने दो આને તો हम दो पति पत्नी और आने दो जब आने बुलाने आने दो, दो। हाँ। ऐसा नहीं होता है तो शिक्षण में कई भूमिका હોય चलो वस्ती नियंत्रणના ઉપાય સર મોસ્ટ ટાઈમ સવાલ વસ્તી નિયંત્રણ માટે ઉપાયો કયા કયા હોય? બરોબર છે. મૃત્યુદરનો અર્થ આપવાનો છે અને નીચા મૃત્યુદરના કારણો સમજાવવાના. ઓકે. છેલ્લો સવાલ ઊંચા જન્મદરના પરિબળો અને કારણો. કારણો આટલી સમજાવો. વસ્તુ પણ હું સર જો આવડા સવાલ મોસ્ટ ટાઈમ કહી દઉં છું. મૃત્યુ દર વાળો અને એક વસ્તી વિસ્ફોટ વાળો ભાઈ. અને આમાંથી જે વસ્તુ બાળ મૃત્યુદર કરી લેવાનો. આટલી વસ્તુ તો સૌથી પહેલા સૌથી સૌથી પહેલા. બાકી મેં તમને આમાં વીણી વીણી આપ્યા છો ભાઈ વીણી આઈપી આપ્યા છે સર નેક્સ્ટ ચેપ્ટર 7 પૂરા થઈ ગયા છે હવે આજે ચેપ્ટર નંબર 8 પણ મારા ભાઈ હમણાં પતી જાય વિડિયો ઉપર લાઈક બેક કરતા રહ્યો કારણ કે તમારા માટે આટલી બધી મહેનત થાય છે ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર હવે આવ્યો છે આપણા કિસાન વાળા કિસાન અને સૈનિકો આ બે લોકોને આપણે ક્યારેય ભૂલવાના નથી સેલ્યુટ કરવાના છે તો સૌથી પહેલા કૃષિ ક્ષેત્ર માટે પહેલા તો કિસાનોને સેલ્યુટ છે સેલ્યુટ ભાઈ થેન્ક યુ તમારે 10 માર્ક્સ આવશે 2 માર્ક્સ ને 3 માર્ક્સ માં ફિક્સ જ છે ક્યારેક 5 માર્ક્સ માં પૂછાય છે 5 માર્ક્સ માં બી પૂછાઈ જાય છે ચાલો સર આગળ વધીએ મોસ્ટ ટાઈમ શું છે પાકની ફેરબદલી એટલે શું ઓકે અને તેના મુખ્ય કારણો સમજાવો કારણો સમજાવો કયા મુખ્ય કારણો મુખ્ય કારણો. બાકી કૃષિનું મહત્વ સ્પષ્ટ કરવાનું છે સ્પષ્ટ કરો. 3 સૌથી મોસ્ટ ટાઈમ સવાલ છે કૃષિ એ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે સમજાવો કૃષિ એ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ કરોડરજ્જુ છે. કાન આપણે ઉલટા પકડાઈને પૂછ્યું. ઉલટા પકડાવ્યા છે. બાકી કઈ રીતના પૂછ્યું બાકી મારું કામ ટોપિક આપવાનું નથી હો ભાઈ બાકી હું તમને એમ કહી દઉં કે આની અંદર છે ને ભાઈ તમે કૃષિ કરી નાખો આમાં તમે ખેત ઉત્પાદકતા કરી નાખો આમાં તમે ટેકનોલોજી કરી નાખો નહીં નહીં. મારું કામ એવું નથી ડિટેલમાં તમને કહે કે કેવો સવાલ તમારી પરીક્ષામાં પૂછાય પૂછાય. તો મેં તમને ડિટેલમાં કીધું કે કૃષિ એ ભારતીય અર્થતંત્રની અર્થતંત્રની કરોડરજ્જુ છે. વિધાન સમજાવો નેક્સ્ટ સર હળિયાળી ક્રાંતિ હળિયાળી ક્રાંતિ સમજાવવાની છે. લીલી ક્રાંતિ ઓકે બાકી વ્હાઇટ ક્રાંતિ સફેદ ક્રાંતિ છે ને આપણે 12 સાયન્સમાં આવતી હા. બરાબર વર્ગીસ કુરિયન વાળી હા. ચાલો ભારતમાં નીચી ખેત ઉત્પાદકતાના સંસ્થાકીય અને ટેકનોલોજી સર HRS ની આગાહી વાળો સવાલ પાંચમો સવાલ નેક્સ્ટ ભારતમાં કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતાનો વધારવા માટેના ટેકનોલોજીકલ પરિબળોની ચર્ચા બાકી સર તમે સૌથી વધારે હું આપો છો એક તો આ કરી નાખજો પાક એક બીજો કરી નાખજો હરિયાળી ક્રાંતિ બી ના હરિયાળી મૂકતા. ક્રાંતિ. પાંચમો સવાલ પાંચમો આટલી વસ્તુ મુકાય જ નહીં મારા ભાઈ આટલી વસ્તુ મૂકવાની જ નથી ભાઈ. બાકી મેં કરવાની. તમને ખાલી એમાંથી 6 વસ્તુ આપી છે આઈએમપી માંથી 2 આઈએમપી કાઢી નાખ્યું છે આટલી વસ્તુ મારા ભાઈ થઈ જ જાય આખા ચેપ્ટર માંથી ખાલી આટલા સવાલ કરો એ તો થઈ જ જાય ને થઈ જ જાય. હજી ટાઈમ વધે ને તો તમે આની સિવાયનું કરજો મારા ભાઈ હજી ટાઈમ વધે તો આની સિવાયનું કરજો પણ સૌથી પહેલા તમને લોકોને છેલ્લે સુધી સાથ દેવા માટે હું તૈયાર છું એટલે સૌથી પહેલા મારે હું કરું ને બધું આપી દઉં છું બાકી HRS ઉપર ટ્રસ્ટ રાખો છેલ્લી ઘડી ઉપર તમારો સાથ આપશે અને હજી એવું પ્લાનિંગ થાય છે હજી એવું પ્લાનિંગ થાય છે કે જ્યારે તમારી બોર્ડની પરીક્ષા હશે ને જ્યારે તમારી બોર્ડની પરીક્ષા ધારો કે 26 તારીખે ઇકોનો પેપર છે એના 2 દિવસ પહેલા પેપર લીક વાળો વિડીયો લાવશું પેપર લીક એટલે Leak વાળો. કે GSEB બોર્ડ વાળા જે પેપર કાઢવાના છે ને 90% સુધી અમારી HRS ને આગળ સાચી પડે ને એવા વિડીયો લાવશું પણ તમારા લોકોનો જો સાથ અને સપોર્ટ હશે તો 100% લાવશું પણ સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું કામ તમારું કરશે બાકી એનાલિસિસ તો અમે હર હંમેશ કરતા રહીશું તમારી અંત સુધી સાથ આપવા માટે તૈયાર છીએ ચાલો સર આ તો ચેપ્ટર નંબર 8 ચેપ્ટર નંબર 9 વિદેશ વેપાર 9 છે એ 9 માર્ક્સમાં પૂછાય છે 2 અને 3 3 marks. 4 5 માર્ક્સ માટે આપણે વધારે લાંબુ આમાં વિચારવાનું જરૂર નથી વિદેશ વેપારમાં શું યાદ રાખવાનું Most તો શું નહીં કરવાનું સર હું પેલા આમાંથી છે ને કામનું ને બધું કહી દઉં તો કામમાં માટે છે ને એક આવડવા આ લેણ દેણ છે ને લેણ દેણ એમાંથી એક સવાલ તો આવશે જ લેણ દેણ. લેણ દેણ માંથી એક સવાલ તો આવશે જ અને બાકી એક આ હુડિયામણ દર હુડિયામણ દર. મોસ્ટ ટાઈમ સર હુડિયામણ દર ટૂંકમાં સમજાવવાનું 2 માર્ક્સમાં પૂછે બાકી આગળ વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો સમજાવવાનો છે હા. મોટામાં મોટો સવાલ વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો શું છે? બાકી આંતરિક વેપાર અને વિદેશ વેપાર વિદેશી વચ્ચેનો વેપાર તફાવત. વચ્ચેનો તફાવત. ઓકે તો આખો તફાવત આમાંથી આ એક જ છે એક જ નીકળે છે એ બે કરી નાખવાનું છે અને લેણ દેણ તુલનામાં ચાલુ ખાતા અને મૂડી ખાતાનો તફાવત સ્પષ્ટ કરવાનો છે. કે ચાલુ ખાતું અને મૂડી ખાતું બેનો અલગ અલગ મામલો હોય એ કહી દેવાનો આપણે બાકી લેણ દેણ તુલનામાં અસર કરતા પરિબળો આ પરિબળો છે ને મારા ભાઈ પૂછાવાના જ છે મોસ્ટ ટાઈમ પરિબળો કરી નાખજો બાકી હુડિયામણ દર અને વેપાર તુલા લેણ દેણ તુલા નો એક ભાગ છે સમજાવો સર કઈ રીતના પૂછ્યો છે કે વેપાર વેપાર તુલા તુલા અને લેણ દેણ તુલા વેપાર તુલા એ લેણ દેણ તુલાનો એક ભાગ એક ભાગ છે બરોબર. વેપાર તુલા છે ને લેણ દેણ તુલા જેવું જ છે હા. પણ સમજાવવાનું છે એક ભાગ છે સમજાવો તમે. સમજાવો, 2 છે ને marksમાં. 2 માર્ક્સમાં પૂછે તો 2 માર્ક્સ માટે આ સવાલ છે બાકી એક આ સવાલ આવડો છે ને ચાલુ ખાતા અને મૂડી ખાતા વાળો છે બાકી હું તો એમ કહું છું ને HRS ની આગાહી માટે આ 2 સવાલ યાદ રાખો બાકી હજી આને બી તમે થોડું કામ તેમ કરી શકો બરાબર બાકી હું પહેલો બીજો ઉપર તો વધારે ફોકસ કરું છું પહેલો બીજો અને આ હુડિયામણ દર આટલી વસ્તુ મૂકવાની જ નહીં મૂકવાની જ નથી કરવાની જ. ચાલો, next. ચાલો નેક્સ્ટ ભાઈ આવે છે ચેપ્ટર નંબર 10 ઉદ્યોગ ક્ષેત્ર સર 8 માર્ક્સ નું નીકળે છે 2 માર્ક્સ ને 3 3 માર્ક્સ marks સવાલ ના નીકળે બાકી નીકળે છે. MCQ તો હોય જ છે પીડીએફ માંથી આપણે આવે જ છે ભાઈ. ચાલો મૂડી રોકાણના આધારે ઉદ્યોગોના પ્રકારના નામ ફક્ત ને ફક્ત નામ નામ જણાવવાના 2 માર્ક્સ. ફક્ત ને તમને ખાલી મૂડી રોકાણના આધારે ઉદ્યોગોના પ્રકારના ખાલી નામ જણાવો. બરાબર તો ખાલી નામ જણાવવામાં 2 માર્ક્સ મળે પણ જે આખા પ્રકાર વાળો સવાલ બે આવશે ભાઈ ઉદ્યોગોનું મહત્વ સમજાવો મારા ભાઈ સમજાવો. સર જો 5 માર્ક્સમાં બી ક્યારેક આ લોકો પૂછી લે 3 માર્ક્સમાં બી કાઢે અને 5 માર્ક્સમાં બી કાઢી શકે કાઢી શકે. ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલા આ પગલા તો કરી જ નાખો કંકુ પગલા નહીં આ હા, પગલા આ સરકારના પગલાં. લીધેલા પગલા ઇમ્પોર્ટન્ટ આવડો છે બાકી મૂડી મૂડી રોકાણના રોકાણના કદના કદના આધારે આધારે. જો આ સર કયો આધારે
કદના આધારે કદના આધારે ઉદ્યોગોના પ્રકાર. વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ક્યારથી થયો અને તેનો મુખ્ય હેતુ જણાવો. સર 2 માર્ક્સ માટે. 2 marks. આટલું ડિટેલમાં તો કોઈ નહીં કે ખાલી એમ કે 2 માર્ક્સ માટે આ ટોપિક વાંચો. મેં આટલું ડિટેલમાં કીધું કે 2 માર્ક્સમાં છે ને આવો સવાલ પૂછાય કે વિશિષ્ટ આર્થિક વિસ્તારનો વિસ્તારનો અમલ ક્યારથી ક્યારથી થયો? થયો અને તેનો મુખ્ય હેતુ શું છે. બાકી 3 માર્ક્સ માટે હજી એક સવાલ કે નાના પાયાના ઉદ્યોગો હોય એનું મહત્વ લખવાનું છે હા. અને એને બાબતોની એની ચર્ચા રિલેટેડ જેટલી બી બાબતો હોય, બાબતો હોય. મહત્વ જે આપે કે આ મહત્વ છે જ એની માટેની બાબતો ઘણી બધી છે એ લખવાની હોય છે. કેટલા માર્ક્સમાં પૂછે? 3 marks. તો આ મેં ખાલી 6 સવાલ આપ્યા છે. આખા ચેપ્ટરમાં ખાલી 6 સવાલ આપ્યા 6 સવાલ છે ચેપ્ટર 10 ના. તો આટલા કરી લેવાના છે. સર નેક્સ્ટ આગળ પતવા જેવું છે મારા ભાઈ. 11 અને 12 11 સુધી બધા આઈએમપી આપે છે. 12 સુધી તમને કોઈ આઈએમપી નહીં આપ્યું હોય. 11 સુધી બધા આઈએમપી આપે છે. બાકી તમારો ભાઈ HRS છે ને 12 માં ચેપ્ટરનો 2 આઈએમપી આપશે. IMP. ખબર નહીં છે 12મું ચેપ્ટર હમણાં જ add થયું. હમણાં જ મુકાયું. છતાં 2 આઈએમપી આપશું. છતાં પણ આઈએમપી આપશું. ચાલો ચેપ્ટર નંબર 11 ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્ન. નૂતન પ્રશ્ન. તો એની અંદર 13 માર્ક્સ નું નીકળે છે મારા ભાઈ. આ ચેપ્ટર સ્કીપ ન કરતા. મહેરબાની કરીને કહું છું આ ચેપ્ટર સ્કીપ ના કરતા. ઈઝી પણ છે અને યાદ બી રહેશે. 3 માર્ક્સ અને 5 5 marks. ફિક્સ. ઓકે Fix છે. સર નેક્સ્ટ વસ્તુ મને કહો. સાહેબ આ તમે કીધું તું પાસવર્ડ આપવાનો છે 10 પૂરા થયા ચાલો તો 10 પતી ગયા છે એટલે આપણે પાસવર્ડ આપી દેવી અને ચાલો, એ પાસવર્ડ છે ને આપણે ઓલામાં જ લખી દેવી. ઓલી જે હતી ને સ્લાઇડ. આગળ એડ કરી હતી ક્યાં ક્યાં ગઈ ક્યાં? ચાલો આપણે એક પાસવર્ડ આપીએ. હા. પાસવર્ડ આપીએ. ચાલો એના માટે આપણે રેડ લઈ લેવી તો મજા આવી જાય. ચાલો સર રૂપિયા તો 0 જ છે તમને ખબર જ છે. એ હા. બધું જવા દો. આ બધું erase કરી દઉં છું. ક્લીન ઓલ. ચાલો આપણી આઈએમપી પીડીએફ. IMP PDF હવે આ કેના માટે ખબર? તો એમસીક્યુ અને એસ પ્લસ એમસીક્યુ નું તો વાત આખી પીડીએફ માં જ આવી ગયું. પ્લસ આજની પીપીટી આપણી આજની પીપીટી ગનશોટ વાળી પીપીટી. ગનશોટ વાળી પીપીટી અને એમસીક્યુ વાળી પીડીએફ આ બંને વસ્તુ આપણે આપી દેશું ગ્રુપમાં અને બેનો પાસવર્ડ તમે જોઈ લો. બેનો પાસવર્ડ હશે. Password બેમાં પાસવર્ડ હશે. એમસીક્યુ નો જે પાસવર્ડ હશે ને તો એમાં હું લખું છું ખબર? HRS ઇકો HRS ઇકો 2026. 2026 આ કેના માટેનો છે? MCQ માટે છે ભાઈ. બાકી જે આ પીપીટી છે ને એના માટેનો પાસવર્ડ છે HRS PPT બધું કેપિટલ પાછળ 2026. 2026 ઓકે તો બે પાસવર્ડ તમને આપી દીધા છે. HRS ઇકો Eco 2026, HRS PPT PPT 2026. જો અહીંયા ઇકો છે. ઇકો MCQ નો લખતા ઇકો છે. હા HRS ઇકો 2026 HRS PPT PPT છે 2026. 2026. આ પાસવર્ડ તમે જેવો નાખશો એટલે લોક ખુલી જાય. કોઈ પણ ફોન હોય લોક ખુલી જાય. બરાબર? એટલે આમ તેમ પ્રશ્ન થાય ને મને કહી દેજો. બિંદાસ મેસેજ કરી દેજો હું તમને PDF આપી દઈશ. આપી દેજો. લોક વગરની PDF આપી દઈ. બરાબર? આમ તેમ થાય ને તો બાકી મને બિંદાસ મેસેજ કરી દો. બાકી હેલ્પ તો તમારી કરવાની જ છે. તમને કદાચ એવું થાય સર લોક નથી ખોલતા આમ છે તેમ છે. લોક વગરની PDF આપી દઈ. પણ તમારા માટે ફક્ત ને ફક્ત તમારા માટે. ઓકે ચાલો તો આથી PDF ની વાત. હવે આમાંથી MCQ ની પ્રેક્ટિસ કરજો ભાઈ. ખાલી PDF તમારા મોબાઈલમાં રહેશે તો એનાથી કાંઈ નહીં થાય. PDF માંથી પ્રેક્ટિસ કરજો પાછા. હા બાકી PDF તમારે ગમે એ વિષયની જોતી ને બાકી બિંદાસ મેસેજ કરી દેજો. આવે બાકી કોમેન્ટ બી કરી દેજો. કોમેન્ટ કરજો એટલે બીજા લોકો બી જોવે. ચાલો ચેપ્ટર નંબર 11. ચેપ્ટર નંબર 11 સર પેલા આ લોકોનું નામ કે ગુણભાર કયો. ચેપ્ટર નંબર 11 ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો 13 માર્ક્સ. એટલે મેં કીધું આ વસ્તુ મુકતા નહીં. 3 માર્ક્સ અને 5 માર્ક્સમાં 100% દેખાય. 100% દેખાય. ચાલો આગળ પેન પેલા લાલમાં મજા નથી આવતી. સફેદ સ્થળાંતર ખાલી 6 વસ્તુ કીધી છે મેં અહીંયા. 6 વસ્તુ. એક તો સ્થળાંતર એટલે શું? તેની નકારાત્મક અસરો. Okay. બે અસરો આવે. સકારાત્મક હા, નકારાત્મક. નકારાત્મક. બરાબર પણ અહીંયા શહેરીકરણ આપી ઉપર મેં સ્થળાંતર કીધું છે. સ્થળાંતર શિક્ષણ અને રેલવેનું મહત્વ. સર આ બે અલગ અલગ સવાલ છે. શિક્ષણનું મહત્વ અલગ રેલવેનું રેલવેનું મહત્વ મહત્વ અલગ. પણ આ બે માંથી એક સવાલ HRS ની આગાહી વાળો છે. બે માંથી એક સવાલ HRS ની આગાહી સ્કૂલમાં બી પૂછે બોર્ડમાં બી પૂછે. તો શિક્ષણ અને રેલવેનું મહત્વ. મહત્વ. બાકી શહેરીકરણની હકારાત્મક અને નકારાત્મક નકારાત્મક અસરો. અસરો. આ બે અલગ અલગ સવાલ છે. ખાલી એમ કે શહેરીકરણની હકારાત્મક અસરો જણાવો. સર તમે આ બે માંથી મોસ્ટ એમપી આપો છો હકારાત્મક. બે અસરો તમારી ચોપડીમાં આપી છે. એમાંથી પણ મોસ્ટ એમપી હકારાત્મક અસરો હા પરીક્ષામાં પૂછે. બાકી compulsory. આંતરમાળખાકીય સેવાઓ અને આર્થિક વિકાસનું એન્જિન છે સમજાવો. શું કીધું? આંતરમાળખાકીય સેવાઓ સેવા. અથવા નહીં એ આર્થિક વિકાસનું એન્જિન છે કે Engine. આર્થિક વિકાસ માટે છે ને એન્જિન રૂપ કાર્ય કોણ કરે? આંતરમાળખાકીય સેવાઓ. તો એ સેવાઓ એન્જિન શું કામ છે એ તમારે સમજાવવાનું છે. આ બી મોસ્ટ એમપી સવાલ છે. સ્થળાંતરણના કારણો HRS ની આગાહી સ્થળાંતરણ શું કેટલા માર્ક્સમાં સર? 5 માર્ક્સમાં એ ભાઈ. 5 માર્ક્સમાં. અને ક્યારેક ક્યારેક તમે ખાલી એવું પૂછે સામાજિક. કે સામાજિક કારણો જણાવો. ખાલી સામાજિક કારણો 2 માર્ક્સમાં બી પૂછે. ખાલી કર સામાજિક કારણ ઈ કેટલા માર્ક્સમાં પૂછે? 2 માર્ક્સ. બાકી આખો સવાલ છે સ્થળાંતર વાળો કારણો આખો સમજાવો. 5 વાળો. ઈ આખો 5 માર્ક્સમાં. સ્થળાંતર એટલે શું? તેના પ્રકારો જણાવો. Okay. છેલ્લો સવાલ. સ્થળાંતર એટલે એટલે શું શું અને તેના પ્રકારો જણાવો. તો આટલી વસ્તુ મેં ખાલી તમને 6 વસ્તુ આપી છે. 6 વસ્તુ કેના માટે? ચેપ્ટર નંબર 11 માટે. આગળ વધીએ છેલ્લું. जिसका हमें बेसब्री से इंतजार था. ચેપ્ટર નંબર 12 માટે કોઈક તો લાવો મારા ભાઈ. કોઈક તો તમે આવો ચેપ્ટર 12 માટે દેવા માટે. ચાલો અમે આવી ગયા છીએ. ચેપ્ટર 12
પ્રાકૃતિક સાધન સંપત્તિ અને પાક સંરક્ષણ. ઓકે કેટલું વાંચવાનું બધું કહી દઉં છું, પણ 6 માર્ક્સ નું જ છે ખાલી. ઓનલી ફોર 6. ખાલી 6 માર્ક્સ નું. નવું તો હવે હું કહું છું ખબર કે તમે ખાલી વન લાઇનર વાંચો. તમારી ચોપડીમાં NCERT માં ખાલી વન લાઇનર તમને ના મળે ને તો હું પ્રોવાઈડ કરીશ. વન લાઇનર એટલે સર, તો જ્યારે તમે પાઠ ચલાવશે ને ત્યારે તમને છે ને આવી રીતના કરાવશે. ચાલો ભાઈ છોકરા અંડરલાઈન કરો, ચાલો છોકરા અંડરલાઈન કરો, એટલું કરો. ઈ બી નથી કરવું ને તો વિશ્વાસ રાખો. વિશ્વાસ એવું કહે છે સ્વાધ્યાય વાળો કરો. સ્વાધ્યાયમાં જેટલા બી MCQ છે, જેટલા બી VSQ છે, એટલે કે નાનું એક માર્ક્સ છે ને, પેલું ફોકસ એની ઉપર જ આપો. સ્વાધ્યાયની વસ્તુ જ કરી નાખો. આ ચેપ્ટરમાં વધારે પડવાની જરૂર નથી, ખાલી કે ભાઈ એનો ભાઈ 6 માર્ક્સ છે, ખાલી 6 માર્ક્સ છે. બાકી સર આમાંથી 2 માર્ક્સ નું કે 3 માર્ક્સ નું નીકળી જાય તો મારે શું કરવું? એટલે આવી જાય નહીં આવવા દો. ચાલો જો હાલો આગળ. પાક સંરક્ષણ એટલે શું? એના ઉપાયો લખો. ઉપાયો જણાવો. ખાદ્ય જંગલ એટલે શું? એના ઉપાયો. સર 1 માર્ક્સમાં પૂછો. 1 માર્ક્સમાં. હવે આ નહીં, ઉપાયો છે ને ઈ આખો 2 કે 3 માં આવી શકે. Okay. ઉપાયો 2 કે 3 માં ત્રણમાં આવી આવી શકે, શકે. પણ ખાલી એની વ્યાખ્યા પૂછે કે પાક સંરક્ષણ એટલે શું? શું? 1 માર્ક્સ. ખાદ્ય જંગલ એટલે શું? 1 માર્ક્સ. જો આ તમને સ્વાધ્યાયમાં આપ્યું જશે હો ભાઈ, આ સ્વાધ્યાયમાં તમને આપ્યું જશે, પણ એના ઉપાયો પૂછાય ને તો સર 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં આવી શકે. બાકી 5 માર્ક્સ નો વધારે ચાન્સ જ નથી એમાંથી. ચાલો અગ્નિ અસ્ત્રનો ઉપયોગ. કેનો? અગ્નિઅસ્ત્ર ભાઈ. બાકી હું તમને કહી દઉં કે આ 12મું ચેપ્ટર છે ને આખું, એ આખું ડિપેન્ડ કરજો MCQ માટે. MCQ અને VSQ માટે આ સૌથી મોસ્ટ ટાઈમ છે. નેક્સ્ટ ખાદ્ય જંગલના ફાયદાઓ. આ મારા ભાઈ મુક્તા નહીં. આ પેલા કરી નાખજો, ખાદ્ય જંગલના ફાયદાઓ. અને છેલ્લો સવાલ આપું છું કે પ્રાકૃતિક ખાદ્ય જંગલ મોડલ સમૃદ્ધિ અને સ્વાવલંબન લાવે છે. વિધાન સમજાવવાનું છે. શું કે છે કે પ્રાકૃતિક ખાદ્ય જંગલ મોડલ છે, સમૃદ્ધિ અને સ્વાવલંબન લાવે છે. શા માટે લાવે છે? શું કરે છે? શા માટે? સમજાવો. 5 સવાલ મોસ્ટ ટાઈમ આપ્યા છે, પણ હજી હું કહું છું કે ફોકસ કરજો ખાલી સ્વાધ્યાય ઉપર. સ્વાધ્યાય પ્લસ MCQ. ઓકે, કેના માટે મેં તમને કીધું છે? ફક્ત ને ફક્ત ચેપ્ટર નંબર 12 માટે. 12 માટે. પણ ચેપ્ટર નંબર 12 તમે કદાચ સ્કીપ કરવાની ઈચ્છા થાય તો કરી દેજો. કેટલા માર્ક્સ છે? 6. સર આવું તમે કહી શકો? હા કહી શકાય, કારણ કે હવે આપણી પાસે ટાઈમ ઓછો છે. ટાઈમ ઓછો છે ને મહેનત કરવાની બહુ ઝાઝી છે, એટલે આવા શબ્દનો ઉપયોગ કરવો પડે. તમને કીધું ભાઈ, તમને ગણાવ્યા મેં કેટલા માર્ક્સ ગણાવ્યા સર? 94 માર્ક્સ. 94 નહીં 96 માર્ક્સ ગણાવ્યા મેં. ક્યાં ગયું ગણાવેલું? હા અહીંયા રહ્યું. મેં તમને ખાલી આટલા ચેપ્ટરથી 96 માર્ક્સ ગણાવ્યા. હા જો ટીક કરેલા છે ને એટલા. પણ હજી તમારો ટાર્ગેટ આનાથી વધારે છે. 100 ઉપર જવું છે. હા જવાય, 100 ઉપર જવાય. 100 ઉપર તમે મહેનત તો કરી જ શકો ને, 100 ઉપર મહેનત કરી શકો. આટલા ચેપ્ટર આપ્યા છે, તમને જે મજા સૌથી પહેલા કરો. બાકી મેં તમને જે ટીક કર્યા છે ને મારા ભાઈ વ્હાઈટ વાળા, સૌથી પહેલા એટલા તો કરી જ નાખો. સૌથી પહેલા એટલા કરી નાખો, સૌથી પહેલા. અને આની અંદરથી તો મારા ભાઈ ઓલો આકૃતિ વાળો સવાલ તો મૂકવાનો જ નથી. આલેખમાં આકૃતિ વાળો. હા એ તો મૂકવાનો નથી. મેં તમને કીધી તમે કરી નાખજો. બાકી આજે મેં તમને બધી જ વસ્તુ કરાવી દીધી છે. જો આટલી સ્લાઇડમાં 36 સ્લાઇડમાં મેં તમને આખું 1 થી 12 નો MP આપી દીધું છે. બાકી 1 થી 12 આખો સિલેબસ તમે અમુક લોકો 10 કલાક કરી નાખે, અમુક લોકો 20 કલાક કરી નાખે. મારી પાસે ટાઈમ ઓછો છે ને તમારી પાસે બી ટાઈમ ઓછો છે. મને ખબર છે કે તમારી પાસે પરીક્ષાનો ટાઈમ બહુ ઓછો છે, મોબાઈલમાં એટલો બધો ટાઈમ નથી આપવાનો, તમારે વાંચવાનું છે, બધી ખબર છે. એટલે મારે વિડીયો બહુ નાના રાખ્યા છે, જેમ બને ફટાફટ આપણે પતાવ્યું છે, વધારે ટાઈમ પાસ કરતા જ નથી. એટલા માટે કહું છું કે HRS રમેશ તમારા માટે બની છે. હજી તો આપણે ઇક્વલ આવ્યા, ઇંગ્લિશ ગ્રામર આખું પતાવી દીધું આપણે, હવે આપણે ઇક્વલ આવ્યા. હવે તો BA એકાઉન્ટ સ્ટેટ બધી જ વસ્તુ આવવાની છે. સેમ આર્ટ્સ માટે બી બધું આવવાનું છે, સેમ સાયન્સ માટે પણ બધું આવવાનું છે, ધોરણ 10 માટે બી બધું આવવાનું છે. અને પ્લેલિસ્ટના સેક્શનમાં જો પ્લેલિસ્ટ અલગ બની ગઈ છે. 12 કોમર્સ વાળાની અલગ, સાયન્સ વાળાની, આર્ટ્સ વાળાની અલગ. આર્ટ્સ વાળાનો વિડીયો જે આવડો છે ને એ આપણે કોમર્સની પ્લેલિસ્ટમાં નાખી દઈશું. આવડો ઇંગ્લિશનો વિડીયો બી કોમર્સની પ્લેલિસ્ટમાં આવી જાય, જોઈ લેજો. ઇંગ્લિશ અને આર્ટ્સ વાળાને બી, ઇંગ્લિશ અને ઇકો એ આર્ટ્સ વાળાને બી કામ લાગવાનું છે. બરાબર છે? તો આજે ફાઇનલી મેં પતાવ્યું છે. હવે વારી છે સર તમારી. મેં મારું સ્માર્ટ વર્ક બધું પતાવી દીધું, કારણ કે હવે આપણે હાર્ડવર્ક કરવાની જરૂર આવી ગઈ છે. આપણા રૂલ હતા ખબર ને, 3 નિયમ. સૌથી પહેલા ટાઈમ ટેબલ બનાવો, સારામાં સારું A1 લાવો છે, ટાઈમ ટેબલ બનાવો. પછી કન્સિસ્ટન્સી, છેલ્લે હાર્ડવર્ક. પણ હાર્ડવર્ક પહેલા સ્માર્ટ વર્ક જોઈએ, અને એ સ્માર્ટ વર્ક મેં આજે કરી દીધું. સ્માર્ટ વર્ક સૌથી પહેલા વાંચવું શું, MCQ માટે શું કરું, બધી વસ્તુ મેં તમને આજે કહી દીધી. બટ હવે વારી તમારી છે. જ્યાં સુધી તમે નહીં વાંચો ને મારા ભાઈ, ત્યાં સુધી એવર નહીં આવે. બાકી હવે તમે તૈયારી શરૂ કરી દીધી તો મારા તરફથી તમને ઓલ ધ બેસ્ટ છે. બાકી તમે તમારા મમ્મી પપ્પાનું નામ રોશન કરો અને ઓછામાં ઓછા આટલો પ્લસ સ્કોર કરીને દરેક લોકોને બતાવી દો કે આઈ એમ કેપેબલ, હું બધું કરી શકું છું. તો આજે ફાઇનલી તમારી વચ્ચેથી વિદાય લઉં છું. થેન્ક યુ સો મચ. તો આવો નવો સપોર્ટ કરતા રહેજો ભાઈ. બાકી 100% આપવાનું છે, કર્મ કરવાનું છે, ફળ નીચે નથી રાખવી, બધું ઉપરવાળા ઉપર છોડી દેવી. બાકી મહેનત આપણે 100% કરશું. આવી નવી મહેનત શરૂ રાખજો. મળે છે આના પછીના લેક્ચરમાં ગનશોટમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.